ચોમાસાની શરૂઆત થઈ રહી છે અને જૂના શોપિંગ સેન્ટરો રિપેરી કામ માંગી રહ્યા છે, પણ નગરપાલિકાની ઢીલી નીતિથી કદાચ મોટી જાનહાની સર્જાય તો નવાય નહીં. વિગતવાર જોઈએ તો ભાવનગરના તિરુપતિ કોમ્પ્લેક્સ જર્જરિત હાલતમાં જોવા મળ્યું, જ્યાં પબ્લિકનું સતત અવરજવર ચાલુ રહે છે અને આવા જાહેર માર્કેટમાં હજારોની સંખ્યામાં પબ્લિકની અવરજવર જોવા મળે છે. આવી જગ્યા જર્જરિત હાલતમાં હોવાથી લોકોની અંદર ભય જોવા મળી રહ્યો છે અને આ બાબત તંત્રને જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા નોટિસ મોકલવામાં આવી. રિટર્ન જવાબમાં એવું જાણવા મળેલ કે મોકલેલ એડ્રેસ પર નોટિસ ઇસ્યુ કરેલ, જેના નામ પર એ વ્યક્તિ જ તે એડ્રેસ પર હાજર ન હોવાના પોસ્ટમેન દ્વારા જણાવવામાં આવેલ. તો હવે શું આ તંત્ર આ નોટિસની રાહ જોશે કે પછી જ્યાં સુધી સંપર્ક ન થાય ત્યાં સુધી તિરુપતિ માર્કેટ એમ જ જર્જરિત હાલતમાં રહેશે? અને જો આ માર્કેટનું કામ જો સમયસર નહીં કરવામાં આવે તો કદાચ 1000 માણસોના જીવ જોખમમાં છે. તો અત્યાર તો એવું લાગી રહ્યું છે કે નગરપાલિકા હજુ સુધી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. તો આ માર્કેટનું સમયસર રિનોવેશન કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. યોગેશ જોશી, ભાભર, એજીપી ન્યૂઝ ઇન્ડિયા.